चलो विद्यार्थी मित्रों જોઈએ દાખલા નંબર સ્વાધ્યાય 1.1 ની અંદર દાખલા નંબર 5 કોઈક પ્રાકૃતિક સંખ્યા n માટે 6 ની n ઘાત નો અંતિમ અંક એટલે કે છેલ્લો અંક શૂન્ય થાય કે નહીં તે ચકાસો। તો મિત્રો અંતિમ અંક શૂન્ય હોય, દાખલા તરીકે 10, તેમાં અંતિમ અંક જો શૂન્ય છે, બરાબર છે, તો આપણે આના અવયવ પાડશું મિત્રો તો 2 × 5 મળશે, એટલે કે 5 × 10 થશે। પછી 20 લઈએ અંતિમ અંકમાં, તો આના અવયવ પાડશું આપણે તો 2 10 × 20 બરાબર છે, અથવા 2 × 2 = 4 ને 4 × 5 = 20, 4 × 5 = 20। તો પણ મિત્રો આમાં જો 2 અને 5 આ મળશે તમને। ત્યાર પછી આપણે 30 લઈએ તો કે 30 ના અડધા 2 એટલે 15 × 2 = 30 બરાબર છે, અને 3 × 5 તો આના અવયવ આ પડે 3 × 2 = 6 ને 6 × 5 = 30। 20 ના અવયવ 2 × 2 = 4 ને 4 × 5 = 20। 10 ના અવયવ 2 × 5 5 × 10। તો મિત્રો તમે જોયું જ્યાં જ્યાં અંતિમ અંક હોય બરાબર છે તો શૂન્ય મળે તો 2 અને 5 દરેક ની અંદર 2 5 હશે જ, જો 2 અને 5 એના અવયવ મળે જ છે। તો અહીંયા મિત્રો આપણે એવું જ કીધું કે અંતિમ અંક શૂન્ય થાય તો આપણે અને એવું કીધું છે કે કોઈક પ્રાકૃતિક સંખ્યા n માટે, તો દાખલા તરીકે આપણે n બરાબર 1 લેતા તો 6 ની 1 ઘાત, તો જો એના 6 × 1 એના અવયવ 6 × 1 = 6 બરાબર। ત્યાર પછી 6 નો વર્ગ લઈએ તો 36, તો આપણે 36 ના અવયવ કઈ રીતના પડીએ તો આમાં જો 36 ના અવયવ 18, આના અડધા 9, આના અડધા 3 અને 3 × 1 = 3। તો જો એના 2 × 2 × 2 તો આના અવયવો કેમ પડ્યા 2 × 2 × 3 × 3 એટલે કે 2 નો વર્ગ × 3 નો વર્ગ। તો મિત્રો 2 મળે છે પણ 5 મળતા નથી। એ જ રીતના મિત્રો 3 લઈએ 4 લઈએ બરાબર છે, તો અંતિમ અંક શૂન્ય થાય કે નહીં તો મિત્રો આનો અંતિમ અંક ક્યારે પણ શૂન્ય થશે જ નહીં। 1 નો 6 નો વર્ગ લઈ 6 ની 1 ઘાત કરીએ તો 6 મળશે, 6 ની 2 ઘાત લઈએ તો 36 મળશે। એ જ રીતના મિત્રો આપણે 6 ની 3 ઘાત લઈએ તો 6 × 6 × 6 તો 6 × 36 ને 36 6 6 36 6 36 18 ને 3 21 216। તો 216 ના આપણે અવયવ પાડશું તો 216 ના અવયવ પાડો તો આના આવશે કેટલા 108, આના અડધા 54, તો જો તમે આના અડધા 27, 27 × 2 = 54। પછી 27 માં 3 તેરી 9, 9 તેરી 27, 3 × 1 = 3 અને પછી 3 × 1 = 3। તમે જો 3 તેરી 9 ને 3 × 1 = 3। તો મિત્રો 2 2 4 4 2 8 8 તેરી 24, 24 તેરી 72 ને 72 તેરી 216, 72 તેરી 216 મળશે। તો 2 અને 5 ક્યાંય ના મળ્યા, જો તો આના અવયવ કઈ રીતના મળ્યા તો કે 2 × 2 × 2 × 3 × 3 એટલે કે 2 નો ઘન × 3 નો ઘન, 2 નો ઘન એટલે 8 અને 3 નો ઘન એટલે 27 બરાબર છે। તો 27 × 8 તમે કરો એટલે 8 હતા 56 ના 6 વધી પડે 5, 8 × 2 = 16, 16 ને 4 = 20 ને 1 21। તો 6 ના ઘનના અવયવ આ રીતના મળશે। તો મિત્રો દરેકમાં તમે જોયું તો જો અહીંયા 2 મળશે, આમાંય 2 મળશે, બધાયમાં 2, પણ 5 ક્યાંય મળતા નથી। તો તેનો અંતિમ અંક શૂન્ય થાય કે નહીં તો અંતિમ અંક શૂન્ય થાય નહીં।